સુરેન્દ્રનગર જિલ્લામાં રક્ષાબંધન પર્વે અનોખો માનવતાનો રંગ જોવા મળ્યો છે। સાયલા, લીંબડી અને સુરેન્દ્રનગર ખાતે કાર્યરત આશીર્વાદ વિકલાંગ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ યુવક યુવતીઓને રાખડી બનાવવાની તાલીમ આપી રોજગારીની તક પૂરી પાડવામાં આવી રહી છે। ટ્રસ્ટ સાથે જોડાયેલા અંદાજે 100 જેટલા દિવ્યાંગો દ્વારા રક્ષાબંધન નિમિત્તે 10,000થી વધુ વિવિધ ડિઝાઇનની રાખડીઓ તૈયાર કરવામાં આવે છે, જેના બદલામાં તેમને માસિક રૂપિયા 2,000થી 2,500 સુધીનું મહેનતાણું ચૂકવવામાં આવે છે। તૈયાર કરાયેલી રાખડીઓ અલગ અલગ શાળાઓ અને સામાજિક સંસ્થાઓને વેચાણ કરવામાં આવે છે। દિવ્યાંગોને રોજગારી આપી તેમને આત્મનિર્ભર બનાવવાનો આશીર્વાદ વિકલાંગ ટ્રસ્ટનો પ્રયાસ સમાજ માટે પ્રેરણારૂપ બની રહ્યો છે। 10 દિવસથી આવું છું। રાખડી અમે દરરોજ બનાવી છીએ। રાખડીમાં મોતી પડી છે તો તોરણ બનાવી છે અને સિલાઈ મશીન કામ કરી છે, હેન્ડીક્રાફ્ટ કરી છે, ડીશો બનાવી છે। 2,000 ટ્રાફી મળે છે। અમે સાહેબ સપોર્ટ આપે છે। સાહેબ અમને ઘરના પૈસા લઈને અમે ખુશ રાખીએ છીએ। દરેક સાહેબ વાલીઓને સાઈન આપી છે, બાળકોને તાલીમ આપી છે। અમે સ્કૂલમાં આવની શીખવાડીએ છીએ, પછી શીખવાડીએ છીએ। ટીશ્યુ પેપર પર ટીશ્યુ બનાવી છે। અમે હેન્ડીક્રાફ્ટ કરી। રોજની કેટલીક રાખડી બનાવો? રોજની 10 જેવી રાખડી બનાવી છે। 29 રાખડીઓ બનાવી છે। દીવડા, તોરણ, પાકીટ, પાઉચ તેમાં વ્યવસાય લક્ષી અહીંયા શીખવાડવામાં આવે છે। દરેક શિક્ષકો અમને ખૂબ જ સરસ રીતે સમજાવે છે। કામ કરવાના બાદ 2,000 રૂપિયા સરળ રીતે આપે છે। શ્રી રાજભોગ સેવા સત્સંગ મંડળ સાયલા દ્વારા સંચાલિત આશીર્વાદ વિકલાંગ પુનર્વસન કેન્દ્ર છે, જેના ઘણા બધા કેન્દ્ર છે। આ એનું એક કેન્દ્ર છે, ઉપાસના વિકલાંગ પુનર્વસન કેન્દ્ર। અહીં અમે સ્કિલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ દિવ્યાંગ બાળકોને વ્યવસાય લક્ષી તાલીમ આપીએ છીએ, જેથી તેઓ આર્થિક રીતે પગભર થઈ શકે અને કુટુંબને મદદ કરી શકે। અમે મેન તો એ લોકોને અહીં સિલાઈ કામ શીખડાવીએ છીએ, પણ હાલ રક્ષાબંધનનું પર્વ આવતું હોવાથી અમે બાળકો પાસે રાખડી બનાવડાવીએ છીએ અને સ્કૂલ અને બીજી એવી જગ્યાએ જઈને તેના સ્ટોલ નાખીએ છીએ અને તેનું વેચાણ કરીએ છીએ।